રાજકોટની બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી। ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરને ચેકિંગ કરવામાં આવ્યા। બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું। બસ ડ્રાઈવરને લાયસન્સ ચેક કરવામાં આવ્યા। સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે। રાજકોટની બસ અકસ્માતની ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરને ચેકિંગ કરવામાં આવ્યા હતા। બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બસ ડ્રાઈવરને લાયસન્સ ચેક કરવામાં આવ્યા હતા। સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે। સતત જે રીતે અકસ્માતના બનાવમાં વધારો થયો છે ત્યારે સુરત પોલીસમાં પણ અલગ અલગ જે ડ્રાઈવ હોય છે તે યોજવામાં આવી છે। ખાસ ત્યારે આપણી સાથે પોલીસ અધિકારી ગોસ્વામી છે, તેમની સાથે વાત કર્યું। સાહેબ, શું કહેશો, જે રીતે સતત અકસ્માતના વધારા ત્યારે આજે કઈ રીતની ઝુંબેશ હાથ ધરી? જે હાલમાં ગુજરાતની અંદર ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને ઓવર સ્પીડિંગના કારણે જે લોકો પોતે મોતને ભેટી રહ્યા છે એ બનાવો અકસ્માતના ઘટાડા કરવા માટે આજે સુરત શહેરના અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જેસીપી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વાનાણી સાહેબ અને અમારા રિજિયન 3ના એસીપી શ્રી ટંડેલ સાહેબની એવી સૂચના હતી કે આજરોજ જે બીઆરટીએસના ડ્રાઈવરો છે કે જે ઘણી વખત અકસ્માતોના બનાવોમાં ડ્રિંક કરેલા જોવામાં આવતા હોય છે, તો આજે વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર અમે એક પ્રોગ્રામ ચેકિંગનું હાથ ધરેલું હતું, જેમાં બ્રેથ એનાલાઇઝર વડે તમામ આવતી જતી બસોના ડ્રાઈવરોને ચેકિંગ કરવામાં આવેલ અને ત્યારબાદ એઓના ડ્રાઇવિંગ લાઇસન્સ ચેક કરવામાં આવેલ અને શહેરની અંદર જ્યારે બીઆરટીએસના રૂટ ઉપરથી શહેરના સામાન્ય ટ્રાફિકની અંદર જે ડ્રાઈવરો બસને એન્ટ્રી કે એક્ઝિટ લે ત્યારે એને કઈ રીતે સેફ ડ્રાઇવિંગ કરવું, બીજા લોકોને નુકસાન ન થાય, અકસ્માતોના બનાવ ઘટે, એના માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે। હવે આગળ કઈ રીતે, કારણ કે અકસ્માતમાં અનેકવાર આપણે જોયું છે કે નશો કરેલી હાલતમાં પણ મળતા હોય છે, ત્યારે આજ સિવાયની વાત કરીએ તો સુરતમાં કઈ રીતે આગળ કાર્યવાહી કરે? હવે આ પ્રકારની કાર્યવાહી દરરોજ રૂટીન મુજબ કરવામાં આવશે। તમામ બીઆરટીએસ અને અન્ય નાના વાહનો કે ટ્રક ડ્રાઈવરોની જે બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરવાના છીએ અને કોઈ પણ જ્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી એમના વિરુદ્ધ કરવામાં આવશે। બિલકુલ, તો જે રીતે હવે અકસ્માતોને નિવારણ લાવવા માટે પોલીસ એક્શનમાં છે અને પોલીસની ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી છે, એટલે વિવિધ પ્રમાણે નિયમિત ક્રમ મુજબ જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સતત આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે। એટલે કે જે રીતે ચેકિંગમાં જો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવી શકે છે। સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।